મોટા ભાઈ તમારી ચા. આ કેટલા વાગ્યા ખબર પડે છે કે નહીં ચા ક્યારે આપવાની હોય? મોટા ભાઈ આજે દૂધ મોડું આવ્યું ને એટલે ખાલી 5 મિનિટ મોડું થઈ ગયું છે. હવે બીજી વાર નહીં થાય બસ. મારે નહીં ચાલે. મારે છે ને 10 વાગે એટલે ચા જોઈએ એટલે જોઈએ. અને 10 વાગ્યા પછી 1 મિનિટ પણ થશે ને તોય હું ચા નહીં પીઉં. જાઓ. મોટા ભાઈ આજનો દિવસ માફ કરી દો ને. દૂધ મોડું આવ્યું તું, મારો કંઈ જ વાંક નથી. આજનો દિવસ પી લ્યો ને. તો દૂધવાળાને કહેવાય ને. નથી પીવી ચા, જાઓ તો. ભાઈ આમાં સાઈન કરી દો ને તો આપણે હું શું છું કે આગળનું પ્રોજેક્ટનું કામ શરૂ થાય. એની સાઈન કરવાની છે. આપણા આગળના પ્રોજેક્ટની મકાનનું. આ બધું છે ને મને નહીં આપવાનું, કરી નાખવાની જાતે. સાઈન કરવી છે, આવી ગયો. જા. અરે ભાઈ આમાં તમારી સાઈન છે તો જ આગળ પ્રોજેક્ટ શરૂ થશે. અરે નો થાય તો તેલ લેવા ગયો. મારે પ્રોજેક્ટ ને હું લેવા દેવા? આ કાલ સવારે હું ઉપર જતો રહે તો ત્યાં સાઈન કરવા આવીશ તું મારી પાસે? ના ભાઈ તમે એવું ના બોલો. સાઈન ના કરો તો કાંઈ વાંધો નહીં, હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. બસ તમે એવું ના બોલો. તો હવે છે હું કામ મારી પાસે? તારે છે ને ઓફિસનું કામ લઈને મારી પાસે આવવાનું જ નહીં. એ બધું તારે જ જોવાનું. મારે છે ને કંઈ કરવાનું થતું જ નથી. સમજો તું? હા સારું ચાલો તો હું જાઉં. આને સાઈન કરાવી છે. આ બધા છે ને કઈ કામ ના. મીરા નાસ્તો થઈ ગયો કમ્પ્લીટ? મારે ઓફિસ જવાનું લેટ થયું છે. હા તમારો નાસ્તો તૈયાર જ છે, આપી દઉં તમને? હા અને ભાઈને ચા આપી આવી કે? હા રવિ, ભાઈને ચા દેવા ગઈ હતી પણ ખબર નહીં મોટા ભાઈ છે ને આજે મારી ઉપર બહુ જ ગુસ્સે થયા. મારાથી 5 મિનિટ મોડું થઈ ગયું હતું પણ એમાં મારો વાંક નહોતો. આજ દૂધ મોડું આવ્યું ને તો મારાથી થોડું મોડું થઈ ગયું. હા એમ પણ ભાભી ગુજરી ગયા છે ને ત્યારથી ભાઈનો સ્વભાવ આવી જ રીતે થઈ ગયો છે અને તારે એનું બહુ મન પર ના લેવાનું. હા રવિ, મને ખબર છે કે મોટા ભાભી ગયા ને ત્યારથી જ ભાઈની હાલત આવી થઈ ગઈ છે. બાકી તો મોટા ભાઈ બહુ સારા હતા, બહુ સરસ એવો સ્વભાવ હતો એમનો. પણ છે ને માણસ શું કરે, એકલતા વસ્તુ જ એવી છે, કોઈ પણનું જીવન અલગ દિશામાં લઈ જઈ શકે છે. હું સમજુ છું એટલે મોટા ભાઈ સાથે હું ક્યારેય આર્ગ્યુ નહીં કરું. હા એમ તો તું સમજદાર છો એટલે મને કોઈ ટેન્શન નથી તારા તરફથી. હા રવિ, સમજદાર થવું જ પડે. જો પરિવારને એક ગાંઠથી બાંધીને રાખવો હોય ને તો બધાને થોડું થોડું સમજવું જ પડે. હા એ વાત પણ છે. સારું થયું મીરા, મને તારા જેવી પત્ની મળી. તો હું મારું ધ્યાન રાખું કે ભાઈનું ધ્યાન રાખું? તમે છે ને ફક્ત તમારા બિઝનેસમાં ધ્યાન આપો, મોટા ભાઈનું અને બાનું ધ્યાન હું રાખી લઈશ. ચલો ત્યારે હવે નાસ્તો આપી દો, તમારે મોડું થઈ જશે. હા ચાલ. મીરા. હા બા. મીરા, રવિ ગયો? હા બસ 5 મિનિટ થઈ, બહાર જ નીકળ્યા હશે. તો જમવા આવવાનું છે કે ટિફિન મોકલ્યું? ના, ટિફિન મોકલ્યું છે. પણ બા આજે મોટા ભાઈએ ચા નથી પીધી હો. આદિએ ચા નથી પીધી? બા કેમ? ખબર નહીં, થોડું મોડું થઈ ગયું ને તો મોટા ભાઈ બહુ જ ગુસ્સે થઈ ગયા મારા ઉપર. બા મોટા ભાઈની આવીને આવી હાલત રહેશે ને તો એમના માટે આ વસ્તુ બહુ જ ખોટી છે. પણ મીરા, તને ખબર છે ને કે જ્યારથી એકલો પડ્યો છે ત્યારથી એનો મગજ ઠેકાણે નથી. તો સમયે સમયે એની વસ્તુ એને આપવામાં તને વાંધો શું આવે છે? કેમ મોડું થઈ ગયું તું? બા દૂધ મોડું આવ્યું એમાં હું શું કરું? મેં સૌથી પહેલાં તો મોટા ભાઈની જ ચા બનાવી હતી. મીરા, ખબર છે કે દૂધવાળાના ઠેકાણા નથી અને આદિને ચા ટાઈમે જોઈએ જ છે. રાતે અડધો કપ દૂધ એનું ન રાખી શકાય ફ્રીજમાં? બા
રોજ દિવસ સરખો થોડી ઉગતો હોય, ક્યારેક ભૂલાઈ જાય. આટલા મોટા ઘરની જવાબદારી હોય તો હું પણ થાકી જતી હોય ને. હા તો મને કહી દેવાનું, હું એનું દૂધ રાખીશ હવેથી. ભલે બા, હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. પણ તમે એક કામ કરો ને, તમે મોટા ભાઈ સાથે વાત કરો. જ્યાં સુધી મને ખબર છે ને, મોટા ભાઈના મગજમાં ગમે તે ઊંડો ઘા છે, કંઈક દુઃખ છે, કંઈક વેદના છે, જે કોઈને કહી નથી શકતા. અને તમે તો એક માં છો. માં તો વાલનો દરિયો હોય ને. તમે ધારશો ને તો તમે એમની બધી મનની વાતોને જાણી શકશો. મીરા, એક વાત તો, જ્યાં સુધી દીકરો કે દીકરી લગ્ન ન થયા હોય ત્યાં સુધી કંઈ વાંધો નથી આવતો. પણ એક વખત લગ્ન થઈ જાય પછી એના જીવનસાથી વગર ન રહી શકે. અને આપણે જાણીએ છીએ કે આદિ કેટલા વખતથી એકલો છે, એટલે એવો મગજ થઈ જાય. પણ તું ચિંતા નહીં કર, હું આદિને સમજાવીશ. અને જેટલું બને એટલું જલ્દી એના માટે હું કોઈને કોઈ શોધી કાઢીશ, એટલે એની એકલતા પણ દૂર થાય અને એનો મગજ પણ થોડો શાંત થાય. હા બા, એવું હોય ને તો આદિભાઈ એકલા જ બેઠા છે, અત્યારે જ વાત કરી જુઓ ને. હા, અને બા, આ ક્રોધ છે ને એ માણસની સેહત માટે સહેજેય સારો નથી. આદિભાઈ છે ને ભલે આપણને દેખાડે છે ગુસ્સો, પણ ખરેખર તો એ એમના અંદરની બળતરા જ છે. એ પોતાનો જીવ બાળ્યા કરે છે. તને ખબર છે, પતિ એવું વિચારતો હોય છે અને એવું ઈચ્છતો હોય છે કે સવારના પોરમાં એની પત્ની એના હાથમાં ચા આપે, નાસ્તો આપે, એનું ધ્યાન રાખે, જે આદિને નથી મળતું. એટલે એનો મગજ એવો થઈ ગયો હોય. અને આપણે બધા જાણીએ છીએ કે ક્રોધ ખરાબમાં ખરાબ વસ્તુ છે, માણસને અંદર ને અંદર એ ખોખલું કરતું જાય. પણ શું કરી શકીએ, આપણને એનું કારણ તો ખબર જ છે ને. પણ તું ચિંતા નહીં કર. અને હા, એ કંઈ પણ ગુસ્સો કરે કે ખરાબ શબ્દોમાં વર્તન કરે ને બેટા, તો એક પણ અક્ષર બોલ્યા વગર સહન કરી લેજે. હા, હું એને સમજાવીશ. ભલે. ચાલ, તો બાકીના કામ પતાવ. આદિ એકલો હોય ને તો એનો મૂડ જોઈને હું વાત કરું. ધીમે. હા, આ પડી ગઈ હતી ને, જોઈને હજી નથી આવી. આદિ, આ ગુસ્સો કરવાથી, એકલું રહેવાથી, મનમાં ને મનમાં મૂંઝાવાથી કોઈ પ્રશ્નનો હલ મળે બેટા? કોણ મૂંઝાય છે? અને એવું કંઈ નથી. આ મારો જ આદિ છે જે પહેલાં કેટલો પ્રેમથી વાત કરતો હતો, અને આજે આવું બધું? બેટા, મને ખબર છે કે આજે સવારે તને ટાઈમે ચા નથી મળી. કોઈક દિવસ એવું હોય, દૂધ ખલાસ થઈ ગયું હોય, સવારે મોડું આવ્યું હોય તો થોડુંક વહેલા મોડું ચલાવી લેવાય. મારે નહીં ચાલે. મારે બધું સમયસર જ જોશે, બાકી નહીં ચાલે. અને તમે મને સમજાવવા શું કામ આવ્યા છો? તમે જાઓ, મંદિરે જાઓ. હા, મંદિરે જઈને બેસો. ના, મંદિરે જવાથી મને શાંતિ નહીં મળે. મારો દીકરો જ્યાં મૂંઝાતો હોય અને હું કયા સુખની મંદિરે જાઉં? મને ખબર છે બેટા કે તારી આવી પરિસ્થિતિ કેમ છે. તું ચિંતા નહીં કર. બહુ વહેલાસર હું તારા લગ્ન કરાવી દઈશ. મારે કોઈ લગ્ન નથી કરવા આવે. આ એક લગ્ન કર્યા હતા એ ઓછા હતા કે મારી સાથે આવું બધું થયું? બીજા લગ્ન કરાવવા છે તમારે? નથી કરવા મારે લગ્ન. વાત કરતા નહીં આજ પછી ક્યારે. ના બેટા, આટલો બધો ગુસ્સો નહીં કર. અને જે કાંઈ થયું ને એ કુદરતને મંજૂર હતું, એટલે એવું થયું. અરે આ કુદરત, અરે એ હું ન્યાય કરવાના કુદરત? હા, આપણે છે ને બધું અહીંયા જ જવાનું છે ને અહીંયા જ બધું કરવાનું છે. તમે લોકો છે ને તમારું કામ કરો ને, મારી પાસે ન આવો ને તો વધારે સારું. મને ખબર છે તારે મન ભરીને રડવું છે, પણ તને કોઈ ખભો કે ખોળો નથી મળતો. બેટા, આજે મારી સામે તારે જેટલું રડવું હોય ને એટલું રડી લે. તારા મનની બધી ભડાસ કાઢી નાખ. પછી જો તારું મન હલકું થશે ને તો તું સારા વિચારો કરીશ.
તો મન હળવું જ છે, તમે રહેવા દો ને મમ્મી. હું કામ ખોટે ખોટી મારી સાથે વાતને વધારો નહીં અને તમે જાઓ તમારું કામ કરો ભાઈ. નહીં આદિ, તમે ઉશ્કેરો નહીં મને. નહીં આદિ, આજે ગમે તે થઈ જાય હું તને મૂકીને નહીં જાઉં. બસ તમે જાઓ ને ભાઈ, સમજતા કેમ નથી તમે એક વાતમાં? જાઓ તમે. નહીં આદિ, હું નહીં જાઉં. અરે હું થાકી ગયો છું હવે, સાવ થાકી ગયો છું. બચ્ચા રડી લે મારા દીકરા, રડી લે તું. મમ્મી, બેટા સીમા મને આવી રીતે છોડીને કેમ જઈ શકે? તારું અને એનું ત્યાં સુધીની લેણદેણ હતી, ત્યાં સુધીનો સાથ હતો. અને બેટા, દુનિયાની કઈ એવી વ્યક્તિ છે જે એના સાથી સાથે જ જાય? સીમાનો ને તારો સંબંધ ત્યાં પૂરો થઈ ગયો તો બેટા. મને મન થાય છે કે હું મરી જાઉં. મારે નથી જીવવું હવે, નથી જીવવું હવે. દીકરા, કોઈની પાછળ આપણે જિંદગી નથી આપી દેવાતી. જીવવી પડે, જીવવી પડે. રડી લે મારા દીકરા, તું રડી લે આજે. બોલો બેન, તમે કેમ અત્યારે આજ ભૂલા પડ્યા? નરેશભાઈ, મારે આવવું જ પડ્યું તમારી પાસે. તમને તો ખબર છે ને, મારો આદિ જ્યારથી સીમા ગઈ છે સાવ એકલો પડી ગયો છે. અને ખબર નહીં કેમ હવે તો એનું મગજ એ ખરાબ થઈ ગયું છે. નાની નાની વાતમાં ગુસ્સો. અરે મારી મીરાથી ચા આપવામાં થોડુંક મોડું થયું તો કેટલો બધો ગુસ્સો. મને તો બધું ટાઈમસર જોઈએ. જા દૂધવાળાને કહી દે કે વહેલો આવે, ફલાણું ઢીમકું. પછી ઓલો મારો નાનો એ કંઈક ફાઇલમાં સહી કરાવવા ગયો તો એને સહી ન કરી અને ગમે તેમ બોલવા માંડ્યો એને. ત્યારે તો મગજ એનો સાવ ખરાબ થઈ ગયો છે. ડૉક્ટરને બતાવો ને. પણ ડૉક્ટરની જરૂર નથી, એને જીવનસાથીની જરૂર છે. જીવનસાથીની જરૂર છે. હું આની પહેલા 2 માગલ આવ્યો હતો, 2માં એણે ના પાડી. જવાબ એ કેવો આવે છે, છોકરી રાખજો એની ઘરે. ત્યારથી મને તો વિચાર થયો કે આની આને દેખાડે છોકરીને હું દુઃખી કરવી છે મારે. ના ના, એવું નહીં. પણ મને લાગે છે કે હવે એ સમય પાકી ગયો છે કે હું નક્કી કરું અને એના લગ્ન કરાવી દઉં ગમે એ રીતે. તમારી પાસે કોઈ પાત્ર હોય તો મને જણાવો ને. હા છે? હા, મારી પાસે પાત્ર છે. હા, મારા મિત્ર જ છે રમેશભાઈ. તો પછી શું કામ મોડું કરીએ? છોકરી આની જેમ દુખિયારી છે હા, અને આરે એક 10-12 વર્ષની છોકરી છે અને કંઈક એક્સિડન્ટમાં એનો પતિ ગુજરી ગયો હતો. ત્યારની બિચારી એકલી છે અને એની છોકરીને રાખે છે. તો હું એમ કહું છું, જો આમ પણ મારા રવિના ઘરે પારણું નથી બંધાતું. ભલે ના સંતાનવાળી આવે તો મારો ટાઈમ એ પાસ થઈ જાય, છોકરીને માવતર મળી જાય અને બધું ઘર સારું છે. એ છોકરી તમારા ઘરમાં સેટ થઈ જાય એ મારી ગેરંટી. બધી રીતે છોકરી સારી છે અને કાંઈ વાંધોય આવે એવું નથી. તમે બધા સારા છો, પણ મેન પ્રશ્ન તમારા આદિનો છે. એ માનશે? આદિને હું સમજાવીશ અને હું તમને ગેરંટી આપું છું કે મારો આદિ આ વખતે માની જ જશે. શું કામ ખબર છે નરેશભાઈ? આજે સવારે જ હું એને સમજાવતી હતી કે શું છે, આટલો બધો ગુસ્સો ન કરાય, તબિયત તારી વધારે ખરાબ થતી જશે. અને તમે નહીં માનો, આટલા વખતમાં પહેલી વાર એ મન ભરીને રડ્યો છે મારા ખોળામાં માથું નાખીને. એટલે મને એવું લાગે છે કે હવે એનું હૃદય સાવ હલકું થઈ ગયું છે, એનું મગજ એ હલકું થઈ ગયું હશે. હવે એ કંઈક વિચારશે અને આવા જ સમયે આપણે જો એને કોઈ પાત્ર બતાવશું ને તો એ હા પાડી જ દેશે. તો બહુ સારું થાય. રડી લીધું ને એટલે એનું મન હતું ને હળવું થઈ ગયું. હા, તો હું એમ કહું છું કે હવે આપણે સારા કામમાં ઢીલ નથી કરવી. ના ના, એ તમારું નક્કી કરાવી દઉં. લ્યો, હા કારણ કે મને તો એ 2 ઠેકાણા નજર સામે 2 તરવરે છે. હા હા, જો ખાલી તમારે એક આદિની હા હોવી જોઈએ. જો એની આદ હોય તો આ સંબંધ પાકો છે એમ જ સમજો તમે. સામે આવશે ને તો એની મેળે એ હા પાડી દેશે. અત્યાર સુધી શું છે, એનું મન અને મગજ ઘૂમરાતું હતું, બરાબર. સીમાને ભૂલી નહોતો શકતો. હા. પણ આજે જે એણે રડી લીધું છે ને એટલે હવે એને કંઈક દિશા દેખાશે. ઠીક. હા તો હું એમ કહું છું કે વહેલી તકે એને લઈ આવો ને. હા,
ત્યારથી વહેલી તકે નક્કી જ કરી નાખવું જો ને હા એમ કર નાખ. બતાવી દેવી આપણે એકબીજાને આમાં 2-3 મહિનામાં લગ્ન થઈ જાય બસ અરે આપણે 2-3 મહિના નથી કરવા ચટ મંગની પટ બ્યા કરવું આ છે થતું એમ તો કાલ નથી કરવું જો ને હા એમ કહું છું કારણ કે આમાં હવે બે પાત્રને એકબીજાને સહારાની જરૂર છે હા બસ બસ એને સહારો મળી જાય આદિને એટલે એને એમ લાગે કે મને કંઈક નવી જિંદગી જીવવાની દિશા મળે હા અને નાનું બાળક મારા ઘરે આવે એટલે ઘર ભર્યું ભર્યું થઈ જાય ચાલો તો હું રજા લઉં અને વહેલી તકે તમે એને લઈ આવો ખાલી મને એક ફોન કરી દેજો વાંધો નહીં ચાલો જય શ્રી કૃષ્ણ હા હા મારા આદિનું થઈ જાય એટલે શાંતિ આવો નરેશભાઈ આવો લે હું રમેશભાઈ સારું હો હું આ તમે હિસાબ કરો છો બધે હા થોડોક હિસાબ બાકી હતો એ કરીએ છીએ તમારે પણ હું તમને ઓળખું ને ત્યારના તમે હિસાબમાં બાકી જેરી કે કચાશ ન રાખો હો. હિસાબ તો રાખવો પડે ને નરેશભાઈ એ આપણે ફરવા જતા ને પહેલા જો નાનપણમાં હા, તો બધો હિસાબ અમે તમને સોંપી દીધા તમે એક એક પાયનો હિસાબ રાખતા હિસાબ પાકો રાખવો પડે નરેશભાઈ એ કામ જ તમારું પાકું છે જો હા હવે બીજું શું કહેતો તમારે તમે તમારા કાજલ માટે જો ઠેકાણું ગોતતા હોય ને તો મારે ધ્યાનમાં એક છોકરો છે અને એ લોકોને તમારે વાત બધી કરવી પડે કે એના છોકરી એક હારે છે 12 વર્ષની એ બધી તમે મારા ઉપર છોડી દો હા એ ઠેકાણું બહુ સારામાં સારું છે છોકરો સારો છે અને એ છોકરાની વહુ કંઈક બીમારીમાં કંઈક પત્ની ગુજરી ગઈ છે એટલે એ એકલો છે એ તો તમે વાત કરતા એમાં પછી કેમ બીજું કઈ હા, આવે બસ. અને મેં એને એ જ કીધું છે મેં કીધું હું જે તમને ઠેકાણું બતાવું ઓળ આની જ હોય એમાં બીજું કંઈ ઘટે જ નહીં એટલે અમને તમારી ઉપર ભરોસો જ હોય ને નરેશભાઈ તમે બતાવતા હોય તો આ તો હું એને આપણે કાજલને નવું ઘર મળી જાય અને ઓલાને નવી જિંદગી મળી જાય હા, બરાબર છે અને આપણી દસુને પપ્પાનો પ્યાર મળી જાય ને એને એક નવું ઘર કરે આ તમે તો માનો ને કાલ સવારે હું તમે કાલ સવારે લગી છે હાલો પછી કઈ આ કાજલની ઉંમર નાની કહેવાય એનાથી જિંદગી કાઢવી કેમ એ વાત હાશે તમારી એટલે જો તમે કહેતા હો તો એની હારે હું નક્કી કરી નાખું આપણી કાજલનો હા તે વાત કરો બીજું અને આપણે એકબીજા જોઈ લેવી અને જો ધ્યાનમાં આવે તો પાકું કરી નાખવી હા તે જોઈએ એમાં હું બીજી વાત છે બસ સમજાય હા બધી રીતે ઠેકાણું સારું છે તો જ હું લાવું નકર હું આટ લાવું નહીં હા એ તો તમે વાત કરી હોય તો બરાબર જ હોય ને કાજલ તમારી દીકરી મારી જ દીકરી કહેવાય બરાબર છે એટલે મેં કીધું હું આ રમેશભાઈને મળતો આવું મેં વાત તો કરી નાખી છે એના તરફથી તો હાશ છે હા તે વાંધો નહીં બીજું હું આપણે જોઈએ હા બસ હા બસ તમે જોઈ લેવી અને પછી તરત પાકું કરી નાખી કાંઈ વાંધો નહીં બીજું હું. તે બોલો બીજું શું થઈ બસ શાંતિ છે તો સારું જો સારું હાલો હા. હું જાવ અને એ લોકોને કહી દઉં સમજ્યા હા, હા. હા શું તમે મને અત્યારે ખાસ બોલાવી છે કે ખાસ વાત ના એવી તો કોઈ ખાસ વાત નથી પણ કાજલ હમ હા તમે લોકો આ ઘરમાં આવ્યા ને 3 મહિના થઈ ગયા છે હા આપણે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ એટલે તમે લોકોને આ ઘરમાં ફાવી તો ગયું છે ને આદિ મને તો ફાવી જ ગયું છે પણ ખાસ કરીને આપણી દર્શુને ફાવી જાય ને એટલે મને ફાવી ગયું સમજી લ્યો હા કેમ નહીં એ ખુશ તો આપણે ખુશ હા અને તમારો નેચર આમ પણ સારો છે નહીં તો નાનો કોઈ પણ છોકરું છે ને એને અજાણ્યા પપ્પાને પપ્પા કેવું નહીં થોડુંક અઘરું પડે પણ દર્શુને 3 મહિનામાં મને એવું નથી લાગ્યું કે તમારી યારે મન ના મળ્યું હોય હા પપ્પા અરે આવને બેટા પપ્પા અમારી સ્કૂલમાંથી બધા છોકરા પ્રવાસમાં જાય છે મારે પણ જવું છે પ્રવાસમાં જાય છે હા અરે વાહ ફી કેટલી છે એ તો અરે. નથી ખબર એ જેટલી હોય તેટલી તારે જવું છે ને હા તો જજે ને એમાં શું થઈ ગયું પણ આદિ આટલા બધા લાડ ના લડાવો ક્યારેક છે ને એને પછી દુઃખ થશે એને જોઈતી વસ્તુ નહીં મળે ને ત્યારે એ બહુ રડશે અને એને રડતા હું નહીં જોઈ શકું એટલા માટે બેટા પહેલા છે ને તારા ટીચરને પૂછજે ફી કેટલી છે પછી હું ઓકે કરું ને પછી જ તારે પપ્પાને કહેવાનું અરે ના ભાઈ ના તું ઓકે કરી દેજે એને કહેજે કે હું આવવાની જ છું જે ફી હોય તે મને કહી દેજે હું કરી દઈશ હમ? અને તું શું વાત કરે છે કે પછી દુઃખ થશે શેનું દુઃખ થશે જો તમે લોકો મારા પર આટલો વિશ્વાસ રાખીને આ ઘરમાં આવ્યા છો તો
હું પણ તમને એક વિશ્વાસ આપી શકું ને કે તમને ક્યારેય જીવનમાં દુઃખ નહીં પડવા દો. કદાચ મારા પર ગમે તેટલું દુઃખ આવશે છતાં પણ હું તમને લોકોને વર્તાવા નહીં દઉં. ના આદિ, ભગવાન કરે આપણા ફેમિલી ઉપર ક્યારેય દુઃખ ના આવે. પણ હું એમ કહું છું, આજે સમય સારો છે, આપણી ફેક્ટરી બરાબર ચાલે છે, આપણે બધા હેપી ફેમિલી છે. ન કરે નારાયણ, કાલ ક્યારેક એવો નબળો સમય આવ્યો અને ત્યારે આપણાને બધા લાડ ના લડાવી શક્યા તો એવો દિવસ ક્યારેય નહીં આવે. અને ત્યાં સુધીમાં તો આ ઢીંગલી પણ મોટી થઈ ગઈ હશે. હા, એ વાત તો સાચી છે. હવે ચલો ટ્યુશનમાં કોણ જશે? ચલો હું છે ને અને ટ્યુશનમાં મૂકવાની છે ને, પહેલા મૂકી આવું, પછી રિટર્ન આવીને તમારો નાસ્તો બનાવીશ. હા, સારું. બાય બાય.